પોરબંદરમાં વિકાસના કામો થતા હોવાના ગાણા તો મહાનગરપાલિકાના અધિકારીઓ ગાય છે, પરંતુ મોટાભાગના વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે। એક તરફ મનપાના ટેક્સમાં તોતિંગ વધારો, પરંતુ સુવિધા આપવામાં માત્ર વાતો જ થતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। પોરબંદર સિટીના મેન રોડ, બે રોડ, છોકરા કોઈ પણ જગ્યાએ જાવ છે, બધે એટલી બધી ગંદકી છે, એટલા રસ્તા સારા નથી, લાઈટું, બે રોડ મેન છોડી દો, બાકી કોઈ પણ રોડ પર આપ રાત્રે વિઝિટ કરો અથવા રસ્તામાં દિવસના વિઝિટ કરો સાહેબ, વડિયાપટ્ટા રસ્તા તમે જો, છાયાના રસ્તા તમે જો, આપ જોઈ શકો છો સાહેબ, છાયાના રસ્તા તો આવી જ ના છે બસ। એટલે મેં કહ્યું આ બધી આપણે અગાઉ મેં વાતો કરીને પુનરાવર્તન થાય છે। જ્યાં રસ્તા નથી ત્યાં રસ્તાઓ માટેનું પ્લાનિંગ થઈ રહેલ છે। જ્યાં ખાપટ અને રાજીવનગર વિસ્તારમાં ટૂંક સમયમાં WM રસ્તાની કામગીરી શરૂ થનાર છે। પોરબંદર વાસી સાહેબ એવું અપેક્ષા રાખી શકે કે 4 મહિનામાં થશે કે 4 વર્ષમાં થશે આ બધું જે સરકાર ગ્રાન્ટ આપી? જે અમુક રસ્તાના કામો છે એ મેં કહ્યું WBMના કામો 2-3 દિવસમાં આપણે શરૂ કરી દઈશું। તે વિકાસના કામોના ટેન્ડર આપણે કર્યા છે, એપ્રૂવ થયા છે। મોટાભાગે ચોમાસું પૂરું થાય એટલે કામગીરી શરૂ થઈ જશે। ટેન્ડર તો સાહેબ એક જ બધા વિકાસના કામો છે, આપના તરફથી જે કીધું કરતા વિકાસના કામો થશે એના બધાના ટેન્ડર થઈ ગયા છે। એટલે રતનપુર બીચ, રતનપુર ગુફાઓ, ચોપાટી એ બધાના હજી DPR બની રહ્યા છે। નરસંગ ટેકરી નીચે આપણે જે ડેવલપમેન્ટ કરવાનું છે એનું પણ લગભગ એનું લેઆઉટ એને બધું તૈયાર થઈ ગયું છે। એટલે એના ટેન્ડરની પ્રોસેસ છે મોટા મોટા કામોની, એ આપણે ચોમાસું પૂરું થાય ત્યાં સુધીમાં કરી દઈશું। 4 મહિનામાં ટેન્ડરની આસપાસ ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરી દઈશું।